ઝાલોદ નગરનો યુવાન એક્ટર બન્યા બાદ બીએમ હાઈસ્કૂલ ખાતે આવતા ભવ્ય સ્વાગત કરાયું। આ તારીખ 6/8/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે એક્ટર જીગર મચારે પોતાના વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝાલોદ બીએમ હાઈસ્કૂલમાં ભણતો યુવાન જીગર મચાર ટેલિવૂડનો જાણીતો કલાકાર બનતા નગરનું ગૌરવ વધાર્યું હતું। પોતાની ઈચ્છાશક્તિ તેમજ મહેનતથી ધારો તો તે કરી શકો તેવી પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। જીગર મચાર જેઓએ તેમને કરિયર દરમિયાન સ્ટાર પ્લસ, કલર્સ, સોની, ઝી ટીવી અને સ્ટાર ભારત જેવી મોટી ચેનલોમાં સિરિયલમાં એક્ટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો હતો। આ ઉત્સાહિત યુવાને પોતાની અથાગ મહેનત થકી અંદાજિત 20થી વધુ સિરિયલોમાં તેમજ 2 વિડીયો આલ્બમમાં પણ કામગીરી કરેલ છે। તેમની ફેમસ સિરિયલ યે રિશ્તા કે कहलाता है, घूमे किसी के प्यार में, अनुपमा, झनक, उड़ने की आशा, माटी से बंधी डोर, पॉकेट में है आसमान में दिल तुम धड़कन, परिणीति, कुमकुम भाग्य, भाग्यलक्ष्मी, सुमन इंदौरी, तो से नैना मिलाई के જેવી ટીવી સિરિયલોમાં કામ કરેલ છે। તેમજ યુવાનને આ સિરિયલો જોવા માટે તેઓના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જીગર અંશ નામથી એકાઉન્ટ બનાવી અને આ સિરિયલો ત્યાં વિડીયો અપલોડ પણ કરેલ છે। ઝાલોદ નગરનો યુવાન જીગર મચારનો તેનો જન્મ 1993માં થયો હતો અને આ યુવાને 1 થી 11 ધોરણ સુધી ઝાલોદ બીએમ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કર્યો હતો અને આ ઉત્સાહિત જે યુવાન છે તેના પિતા રૂપાભાઈ મચાર જેઓ શ્રી પંચમહાલ જિલ્લા આદિજાતિ સેવા સંઘ સુખસર સંસ્થાના ટ્રસ્ટી હતા। તેઓના માતા શાંતાબેન ડામોર જેઓ કે મુનખોસલા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને તેમના માતા પિતા સાથે તેઓ પંચાલ સોસાયટીમાં રહેતા હતા અને જીગર મચાર 3 ભાઈઓ બહેનો હતા, જેમાં સૌથી નાના જીગરભાઈ હતા અને ઝાલોદ નગરમાં તેઓએ લગ્ન કર્યા હતા। જીગર મચાર ભણવામાં ખૂબ જ ઉત્સાહી હતા અને તેઓએ નાનપણથી જ કંઈક નવું કરવાની મનોમંથન કરી લીધું હતું। વિદ્યાનગરમાં અભ્યાસ કર્યા દરમિયાન જીગર મચારે તેના એક્ટર બનવા માટે તેને મિત્રોએ પ્રોત્સાહન કર્યા હતા। તેમજ તેઓએ 2015થી બોમ્બેમાં એક્ટર બનવા માટેના અથાગ પ્રયત્ન કરી રહ્યા હતા। 2020 સુધીમાં તેઓના અથાગ પ્રયત્ન સફળ ન મળ્યા હતા અને તેઓ હાર ન માનતા એક્ટર બનવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા અને ત્યારબાદ જીગર મચાર દ્વારા એક્ટિંગના ક્લાસ જોઈન કર્યા હતા અને તેઓએ ખૂબ જ મહેનત કર્યા બાદ 2021માં તેઓને પોતાનું ફળ મળ્યું હતું અને આદિવાસી સમાજમાંથી આવતા આ યુવાનને આજે એક્ટર તરીકે પ્રસિદ્ધિ મળી છે અને ઝાલોદ નગર તેમજ આદિવાસી સમાજનું પણ નામ રોશન કર્યું છે। હેલો મિત્રો, મારું નામ જીગર મચાર છે। હું ઝાલોદનો રહેવાસી છું અને આઈ હોપ કે તમે મને જાણતા જ હશો। હું એક ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર છું। મેં બહુ બધી ટીવી સિરિયલ્સમાં વર્ક કર્યું છે એઝ એન એક્ટર ને બહુ સારા રોલ્સ વગેરે મેં પ્લે કર્યા છે। તમે મને ઓળખતા જ હશો। અને રહી વાત કે હું પહેલા ધોરણથી આપણી બીએમ હાઈસ્કૂલમાં જ ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી હું અહીંયા સ્ટડી કરી અને આજે હું શાળાની મુલાકાત લેવા માટે આવ્યો છું। મને બહુ આનંદ થયો શિક્ષક મિત્રોને મળીને, મેડમ સરને મળીને મને બહુ જ આનંદ થયો। મેં 11th સાયન્સ સુધી મેં અહીંયા સ્ટડી કર્યું અને 12th સાયન્સ પછી હું દાહોદ જતો રહ્યો બરાબર। એ પછી મેં બી સિવિલમાં એડમિશન લીધું વિદ્યાનગર। મેં 4 વર્ષ ત્યાં સ્ટડી કરી અને મને પહેલેથી જ ટીવી સિરિયલનો ઇન્ટરેસ્ટ હતો જ, પણ આપણે ઝાલોદના એટલે પેલું આપણી